મારું નામ પ્રસન્નસિંહ અજીતસિંહ પરમાર છે અને મૂળ અમે રહેવાસી ચીખલીના છે. અહીંયા આગળ નવસારી નિરાલી હોસ્પિટલ ખાતે અમે ગયા બુધવારે અહીંયા આગળ ફાધરનું TMT કહેતા કે ટ્રેડમિલ ટેસ્ટ રિપોર્ટ કરવા માટે આવ્યા હતા. મારા ફાધરનું નામ છે અજીતસિંહ અભયસિંહ પરમાર. બુધવારે અમે ટ્રેડમિલ ટેસ્ટ રિપોર્ટ કરવા માટે જ્યારે સવારે 11 વાગ્યાની આસપાસ અમે પહોંચ્યા તો તરત જ અહીંયા આગળ અમને અહીંયાની જે રિસેપ્શન ઉપર જે ટીમ હતી તેઓએ અમને ગાઈડ કરી. અહીંયા અમે ફોર્મ ભરીને એડમિશન લીધું. અહીંયા ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યારે ડૉક્ટર જેવિન જામેરિયા પાસે અમે ટ્રેડમિલ ટેસ્ટનો આખો રિપોર્ટ એમણે કાઢીને આપ્યો અને રિપોર્ટ ડૉક્ટર જેવિન જામેરિયાએ ખૂબ જ શાંતિથી સરળ રીતે અને એક કહેવાય ને કે પેશન્ટ ગભરાઈ નહીં જાય, કંઈક વધારે હેવી હાઈપર ના થઈ જાય એ રીતે તો એકદમ શાંતિથી અમને સમજાવ્યું કે ભાઈ તમારો રિપોર્ટ આવી ગયા છે, થોડુંક ડાઉટફુલ લાગે છે તો આપણે હવે આગળના સ્ટેજમાં આપણે એન્જિયોગ્રાફી જો કરી લઈએ તો આપણા માટે થોડું વધારે સારું છે. અને તરત જ અમે ગુરુવારે અહીંયા આગળ ફરીથી નિરાલી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી માટે અહીંયા આગળ આવ્યા. 2 દિવસ અમે એડમિટ રહ્યા ફાધર. અને ગુરુવારે બપોરે 3 વાગ્યે બુધવારે અમને એમના જે જનરલ રૂટીન ચેકઅપ કરવાનો એ બ્લડ પ્રેશર છે એમનું, તે બધા રિપોર્ટ એમણે કર્યા અને એ આખો દિવસ રિપોર્ટ થયા પછી ગુરુવારે બપોરે 3 વાગ્યે એમને એન્જિયોગ્રાફી કરવા માટે લઈ ગયા. તો એન્જિયોગ્રાફી દરમિયાન પણ જે અમને અંદર બોલાવ્યા ડૉક્ટર જેવિન જામેરિયાએ અને અમને કોમ્પ્યુટર પર આખું સમજાવ્યું કે ભાઈ એમની આ રીતે આટલી નળી 3 નળી બ્લોક છે, કે એક 95%, બે 80% આટલું બ્લોકેજ છે. તો એ પણ અમને સારી રીતે એકદમ કહેવાય ને કે પેશન્ટને શાંતિથી સમજાવ્યું. ફાધરને પણ કીધું અને જાણ કરી એમને પણ કે આ રીતેનું બ્લોકેજ છે, પણ કંઈ ડરવા જેવું, ચિંતા લેવા જેવી, હેડેક લેવા જેવું કશું ને, કંઈ સિરિયસ છે નહીં. તો એ રીતે શાંતિથી સમજાવ્યું. હવે આગળ શું પ્રોસિજર કરવાની, તો આગળ 2 ઓપ્શન હતા કે ભાઈ સ્ટેન્ડ મુકાવીએ ક્યાં તો બાયપાસ સર્જરી કરાવીએ. તો અમે ડિસાઇડ કર્યું કે આપણે બાયપાસ સર્જરી કરાવી અને એના માટે અમને ડૉક્ટર રવિ પટેલ માટે કન્સલ્ટ કરવા માટે કીધું. અને અહીંયા આગળ નિરાલી હોસ્પિટલમાં જ અમે એમની પાસે શનિવારનું અપોઇન્ટમેન્ટ લીધી હતી અને શનિવારે એમની બાયપાસ સર્જરી કરાવી. અને બાયપાસ સર્જરી કરાવવા પહેલાં અમને એમની OPDમાં જ્યારે બોલાવવામાં આવ્યા તો ડૉક્ટર રવિ પટેલે પણ અમને એટલું શાંતિથી સરળ રીતે, આટલું મોટું ઓપરેશન હતું, આટલી મોટી સર્જરી કહેવાય કેમ કે હાર્ટની સર્જરી, તો આટલી મોટી સર્જરી હતી તે છતાં પણ અમને એટલું શાંતિથી અને સરળ રીતે સમજાવ્યું કે અમને પણ સીધું માઇન્ડમાં એક ક્લિક થઈ જાય કે ના ભાઈ બધું બરાબર છે. કારણ કે એકચ્યુઅલી અગાઉ તો અમને પણ એવો વિચાર આવ્યો કે નહીં, અમે અહીંયા નિરાલી હોસ્પિટલના જગ્યાએ કદાચ બીજી કોઈક હોસ્પિટલમાં જઈએ, ત્યાં અમે તપાસ કરીએ આ બધું. પરંતુ અહીંયા આગળ જે એટમોસ્ફિયર હતું, અહીંયાના જે પેશન્ટ હતા એમની પાસે અમે એમના ફીડબેક લીધા કે નહીં અહીંયાનો માહોલ કેવો છે, અહીંયાની સર્જરી કઈ રીતેની છે. તો એમણે અમને કીધું કે આ ડૉક્ટર રવિ પટેલનું જે સર્જરી છે એમનો જે આખો ફીડબેક એ અમને એટલો સરસ મળ્યો. અને એટ અ ટાઈમ સાંજે જ્યારે ફાધરની 4 વાગે બાયપાસ સર્જરી ચાલુ થઈ અને રાત્રે 8:30 વાગે જેવી એમની બાયપાસ સર્જરી પૂરી થઈ તો તરત જ ડૉક્ટર રવિ પટેલે પણ અમને મળવા માટે આવ્યા અને કીધું કે ફાધરની બાયપાસ સર્જરી એકદમ શાંતિથી પતી ગઈ છે. જનરલી બાયપાસ સર્જરી એટલે હાર્ટની આપણા શરીર મોટી સર્જરી કહેવાય, પણ એકદમ સારી રીતે પતી. અને એમણે કીધું કે કોઈક મુશ્કેલી આવી નહીં કે ભાઈ ચાલુ બાયપાસ દરમિયાન એમને કંઈક કરવું પડે કે પછી કંઈક એડવાન્સ ઇક્વિપમેન્ટ યુઝ કરવા પડે એવો કોઈ પ્રશ્ન નહીં આવ્યો. અને એકદમ સારી રીતે અમારા ગુરુ મનસુખ મહારાજના પણ આશીર્વાદ હતા અને એના કારણે સર્જરી એકદમ સારી રીતે પતી. અને સર્જરી પૂરી થયા બાદ પણ જ્યારે એમને આઈસીયુમાં રાખ્યા કે આઈસીયુ બાદ પણ જ્યારે જનરલમાં વોર્ડમાં શિફ્ટ કર્યા તો એ વખતે અહીંયા આગળના જે ડૉક્ટર્સ છે, અહીંયાના જે આખો સ્ટાફ છે, એનું જે મેનેજમેન્ટ છે એ ખરેખર આપણે એવું કહી શકીએ કે કદાચ અહીંયા આગળ આપણે આજુબાજુના એરિયામાં એવું ક્યાંય પણ આવું કોઈક મેનેજમેન્ટ, આવી હોસ્પિટલ અને આવો સ્ટાફ એ મારા હિસાબે નહીં જ હોય. કારણ કે સ્ટાફ અને ડૉક્ટર્સ એટલા બધા હેલ્પફુલ કે આપણે એક બૂમ પાડીએ તો આપણને તરત જ આપણી મદદ માટે આવી જાય કે બોલો આપણે શું મદદની જરૂર છે એમ. તો ખરેખર એમનો આખી નિરાલી હોસ્પિટલનો, અહીંયાના સ્ટાફનો, ડૉક્ટર રવિ પટેલ અને ડૉક્ટર જેવિન જામેરિયા, એમને એવું કહી શકાય ને કે પેલું મોતના મુખમાંથી પાછળ ખેંચીને લાવે એવી જ એક સર્જરી. અને એમણે અહીંયાનું મેનેજમેન્ટ અને અહીંયાના ડૉક્ટર્સ
એમણે સર્જરી પાર પાડી તો અમે ખરેખર અમારું જે ફેમિલી છે અમે ખરેખર હોસ્પિટલનો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.